ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલા જ આવેલા પહેલા વરસાદે આ તંત્રની પોલ ખોલી નાખી છે. વાઘોડિયાના રામેશ્વરપુરાથી અંટોલી ગામને જોડતા રોડ પર થોડા અંતરે નવીન નાળા બનાવવામાં આવ્યા હતા. આ બનાવેલા નાળાની કામગીરી અધૂરી મૂકતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે. વરસાદ પડતા જ ચીકણી માટીને કારણે કેટલાક ટુ વ્હીલર ચાલક સ્લીપ થતા અકસ્માતનો ભોગ બન્યા. તેમજ સવારે સરકારી બસ ફસાતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ધક્કો મારીને આ બસને બહાર કાઢવામાં આવી હતી. નવા બનાવેલ નાળામાં તિરાડો પડતા ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચાર પણ ચોખ્ખો દેખાઈ રહ્યો છે. પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી નવી કામગીરીમાં ભ્રષ્ટાચાર, યોગ્ય લેવલિંગની કામગીરી ના થતા અવરજવર કરતા આસપાસના ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમારે ગાડી લઈને જવું બહુ તકલીફ પડે અને કાં જને બિહાડ્યો ને જલ્દી તેમને કરવામાં ઉતારવા આવે પડે તેવી માંગ ઉઠી કારણ છે. કે જો આવું કઈ સ્લીપ માં જાય તો અમારા પગ ભાંગી જાય તો ભાઈ જવાબદારી કોણ લે? અને એ પેલી સાઈડ થી નહીં જવાયું કારણ કે એ બાજુ બી કાદો છે. એના હિસાબથી કોન્ટ્રાક્ટરની બેદરકારીમાં અમે શું કરીએ? કારણ કે હમણાં તકલીફ પડે, ચોમાસામાં તો વધારે તકલીફ રહેવાની, 4 મહિના કાઢવા બહુ મુશ્કેલ છે. આ ટાઈમ ખાસા ટાઈમ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.